જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને નમસ્તે. હું શગવણાબેન આર્ય સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ, ઘઉંના લોટના ચૂરમાના લાડુ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અને હા, શરૂઆત કરતા પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપીઓ તમે સૌથી પહેલા જોઈ શકો. તો ચાલો ચૂરમાના લાડુ બનાવવાની શરૂઆત કરીએ. તો ચૂરમાના લાડવા બનાવવા માટે આપણે અહીં 500 ગ્રામ જે ભાખરીનો લોટ આવે દરદરો તે લીધેલો છે. 500 ગ્રામ લોટની સામે 250 ગ્રામ દેશી ગોળ લીધેલો છે, 250 ગ્રામ દેશી ઘી લીધેલું છે. પછી થોડાક કાજુ લીધેલા છે, થોડીક બદામ કટ કરેલી છે, સૂકી દ્રાક્ષ, 1 વાટકી ટોપરાનું ખમણ લીધેલું છે અને એલચીના દાણા લીધેલા છે. હવે પછી આપણે જે લોટ લીધેલો છે તેને કાથરોટમાં નાખી દેશું અને સરસ મજાનો લોટ બાંધી લેશું. લોટને મેં પહેલેથી જ ચારી લીધેલો છે. લોટને ચારીને જ વાપરવાનો. હવે લોટમાં આ રીતનો ખાડો કરી અને તેમાં મોણ દેવા માટે 2 પાવરા તેલ નાખીશું. હવે પછી આપણે 1 ગ્લાસ મોણ દઈ દઈશું. લોટના કણે કણમાં મોણ દેવાઈ જવું જોઈએ, જેથી કરીને આપણા લાડવા એકદમ અંદરથી સોફ્ટ બને. જોઈ શકો છો ને, જેમ મોણ દઈએ તેમ આપણો લોટનો કલર એકદમ બદલાઈ જાય છે, એકદમ ડાર્ક કલર થઈ જાય છે. જો હાથમાં મુઠ્ઠી વળી જાય લોટની તે રીતનું મોણ દેવાનું. હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લેશું. જે રીતનો આપણે ભાખરીનો લોટ બાંધીએ તે જ રીતનો આ લાડવાનો લોટ બાંધવાનો છે. જો મિત્રો, આ રીતનો એકદમ કઠણ લોટ બાંધવાનો, આંગળા ખૂતે તેવો. હવે આ લોટમાંથી આપણે મુઠિયા તૈયાર કરશું. આ રીતના મુઠિયા બનાવશો. જુઓ મિત્રો, બધા મુઠિયા આ રીતના થઈ ગયા છે. તો હવે આ મુઠિયાને તેલમાં તળી લેશું. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે એક એક કરી અને જેટલા કડાઈમાં સામે તેટલા મુઠિયા તળીશું. ફૂલ ગેસ ઉપર મુઠિયાને તળશું. તમે ભાખરી બનાવી અને પછી પણ તમે લાડવા બનાવી શકો. જ્યાં સુધી આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી મુઠિયાને તળવા દેશું. આ રીતના ફેરવતા રહેવાના. હજુ થોડીક વાર રહેવા દેશું, ઉપરથી મુઠિયા ફાટી જશે. જુઓ મિત્રો, આ રીતના મુઠિયા થઈ જવા જોઈએ. એકદમ કલર બદલાઈ ગયો છે. આ રીતના બધા મુઠિયા તળી લેશું. આપણા બધા મુઠિયા તળાઈ ગયા છે. તો હવે આ ઠંડા થઈ જાય પછી તેના નાના નાના ટુકડા કરી લેશું.
આ રીતના ટુકડા કરી લેશો એટલે ઝડપથી ઠંડા થઈ જાય. મુઠિયામાંથી આ રીતના ટુકડા થઈ ગયા છે. તો હવે આ ટુકડાને મિક્સર જારમાં પીસી લેશો. એકદમ સરસ ઝીણો પાવડર કરી લેશું. જુઓ મિત્રો, આ રીતનો બધો પાવડર થઈ ગયો છે. તો હવે લાડવા બનાવવાની શરૂઆત કરશું. હવે ગેસ ચાલુ કરશું અને ગોળની પાઈ લેશું. કઢાઈમાં દેશી ઘી નાખીશું. $500 ગ્રામ લોટ હતો તો તેની સામે આપણે 250 ગ્રામ ઘી નાખ્યું છે. ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં 250 ગ્રામ ગોળ નાખીશું. 250 ગ્રામ દેશી ગોળ લીધેલો છે. જો તમારા ઘરમાં મીઠું વધારે ખાતા હોય તો તમે વધારે ગોળનો ઉપયોગ કરી શકો. હંમેશા લાડવા બનાવવા હોય ત્યારે મોટી કઢાઈનો ઉપયોગ કરવાનો, જેથી કરીને મિક્સિંગ કરવામાં સારું પડે. ઘીની સાથે ગોળ ફાટી ન જાય ત્યાં સુધી ગોળની પાઈ લેવા દેશું. જેમ જેમ ગોળ ઉકળશે તેમ ગોળ ફાટવા લાગશે. જુઓ મિત્રો, આ રીતની ગોળની પાઈ લેવાની. હવે તેમાં મુઠિયાનું પાવડર નાખી દેશું. હવે તેમાં એલચીના દાણા નાખી દેશું. કાજુ પણ સાથે નાખી દેશું. બદામ કટ કરીને રાખેલી છે તે પણ સાથે નાખશું. ટોપરાનું ખમણ પણ નાખી દેશું. અને સૂકી દ્રાક્ષ નાખશો. હવે ગેસ બંધ કરી દેશું અને આ રીતનું મિક્સિંગ કરી લેશું. હવે આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ જાય પછી લાડવા બનાવશું. જુઓ મિત્રો, થોડું થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે લાડવા બનાવી લેશું. લાડવા તમે નાના કે મોટા તમારી સાઈઝ પ્રમાણે તમે કરી શકો. આ રીતના બધા લાડવા કરી લેશું. તો મિત્રો, આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમને કેવી લાગી આ ચૂરમાના લાડુની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ને ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.